ખૂબ જ ઓછા ખર્ચામાં બની જતા આ સ્વિસ રોલ બનાવવા ખૂબ જ સહેલા છે. હેલો ફ્રેન્ડ્સ, હું હેતા વિંચી વિંચ ઓફ ટેસ્ટ યુટ્યુબ ચેનલથી રસોઈની રાણી ફેસબુક પેજ પર તમારા બધાનું દિલથી સ્વાગત કરું છું. આજના એપિસોડમાં હું બનાવીશ સ્વિસ રોલ, ચોકલેટ કોકોનટ રોલ, જે બનાવવા એકદમ ઇઝી છે. તો ચોકલેટ કોકોનટ રોલ બનાવવા માટે મેં અહીંયા મેરીગોલ્ડ બિસ્કિટ લીધા છે. 40 નંગ મેરીગોલ્ડ બિસ્કિટ લેવાના છે અને એને નાના ટુકડા કરી મિક્સર ગ્રાઇન્ડમાં ક્રશ કરી લેવાના છે. તો હવે બધા બિસ્કિટનો ભૂકો થઈ ગયો છે, એને એક ચાળણીમાં ચાળી લઈએ. આ કોકોનટ રોલમાં 2 લેયર બનાવવાના છે, એક ચોકલેટનું અને એક કોકોનટનું. તો પહેલું કોકોનટનું લેયર તૈયાર કરી લઈએ. કોકોનટનું લેયર બનાવવા માટે અહીંયા 2 કપ જેટલું ટોપરાનો ભૂકો લેવાનો છે. તો મેં અહીંયા સૂકું ટોપરું લીધું હતું. એમાં ટેસ્ટ પ્રમાણે ખાંડ નાખવાની છે. મેં અહીંયા દળેલી ખાંડ લીધી છે. 6 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરી દેવાની છે. અને સરસ બાઇન્ડિંગ દેવા માટે એમાં 6 ટેબલ સ્પૂન જેટલી મલાઈ એડ કરી દેવાની છે, જે ડેરીવાળાની દુકાનમાં ઇઝીલી મળી જશે. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને જરૂર પડે તો જ દૂધ એડ કરવાનું, નકર મલાઈથી પણ સરસ બાઇન્ડિંગ આવી જશે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બોલ બની જાય એવું થઈ જાય છે. તો આ એકદમ બરાબર છે. હવે કોકોનટનું લેયર થઈ ગયું છે. ચોકલેટ લેયર બનાવવા માટે બિસ્કિટનો ભૂકો એક બાઉલમાં એડ કરી દેવાનો છે. હવે તેમાં 2 ટેબલ સ્પૂન જેટલી ડ્રિંકિંગ ચોકલેટ અને 2 ટેબલ સ્પૂન જેટલો કોકો પાવડર એડ કરી દેવાનો છે. હવે ડ્રિંકિંગ ચોકલેટ અને કોકો પાવડરને એકદમ સરસ રીતના ચાળીને એડ કરવાનો છે. હવે સ્વાદ પ્રમાણે ખાંડ લેવાની છે. તો અહીંયા મેં 6 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી છે અને 6 ટેબલ સ્પૂન જેટલી મલાઈ એડ કરી દેવાની છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે એક પ્લાસ્ટિકની કોથળી લઈ લેવાની છે, જેના ઉપર આપણે ચોકલેટનું લેયર કરશું. હવે ચોકલેટવાળા લોટને 2 ભાગમાં ડિવાઈડ કરી દેવાનું છે, 2 ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરવાનું છે.
હવે ચોકલેટમાંનું એક લેયર પ્લાસ્ટિકની કોથળી ઉપર રાખી દેવાનું છે અને એના માથે બીજી પ્લાસ્ટિકની કોથળી રાખી દેવાની છે અને રોલ કરી લેવાનું છે. વેલણથી વણી લેવાનું છે. બહુ આછું પણ નહીં અને બહુ જાડું પણ નહીં, એવી રીતના બધી સાઈડથી વણી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે રોલ એકદમ પરફેક્ટ થયો છે. અને જો રોલ વાળતા ન ફાવે તો તમે આના ચોકલેટ કોકોનટ લડ્ડુ પણ બનાવી શકો છો, ચોકલેટ કોકોનટ બોલ્સ પણ બનાવી શકો છો. એ પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. તો હવે રોલ બની ગયો છે, એને 2 કલાક ફ્રીઝ કરવા રાખવાનો છે રેફ્રિજરેટરમાં. તેવી જ રીતના બીજો પણ રોલ બનાવી લેવાનો છે. ટોટલ આમાંથી 2 રોલ બન્યા હતા. સેમ પ્રોસેસથી બીજો રોલ પણ બનાવી લેવાનો. તો એકદમ સરસ રીતના રોલ બની ગયું છે. તો નાના બાળકોથી લઈ મોટાને
બધાને આ ભાવશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો આ રેસીપી કેવી લાગી. અને ચેનલ પર નવા હો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ આઇકનને દબાવવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.